રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે ગયા પ્રસાદ પંડિતજીનું. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રની અંદર આપણે આગળ વધીએ તો આપણે જોતા હતા સ્વભાવ વિશે, કે ભાઈ સ્વભાવ કેવો હોવો જોઈએ, આચરણ કેવું હોવું જોઈએ, એના ઉપર ચર્ચા ચાલતી હતી. તો સ્વભાવ સુંદર અને સારો હોવો જોઈએ, બસ એમાં એટલી જ વાત કહેવાની છે, કારણ કે એના વિશે આપણે ઘણું લઈ લીધું છે. હવે વાત આવે છે વ્રતિની, કે વ્રતિ કેવી હોવી જોઈએ માણસની. તો વ્રતિ ઉપર ગયા પ્રસાદ પંડિતજી જે પ્રવચન કરે છે એ પ્રવચન આપણે જોઈએ કે સાધકોની વ્રતિ કેવી હોવી જોઈએ. અહીંયા લખે છે વ્રત શબ્દ ही વ્રતિ શબ્દ બના है. વ્રત શબ્દ માંથી જ વ્રતિ શબ્દ બન્યો છે, અને વ્રતનો અર્થ થાય છે ચરિત્ર, અને ઇતિનો અંત થાય છે અંત. મતલબ જ્યાં આપણા સારા ચરિત્રનો અંત આવી જાય એને કહેવાય વ્રતિ. મતલબ આપણે કહીએ ને કે ઓહો એની વ્રતિ તો લોભી, એની વ્રતિ તો આવી, એની વ્રતિ તો દયાળુ, આપણે કહીએ ને એમ. મતલબ જ્યાં આપણી વ્રતિનો અંત આવી જાય, એ વ્રતિ આપણા જીવનમાં કાયમી વળાઈ જાય, એને કહેવાય વ્રતિ. વ્રતિ જીવનમાં વણાઈ જવી જોઈએ, આવી વસ્તુ છે, એને જ વ્રતિ કહેવાય છે. સત ચરિત્રતા ही દ્રઢ સ્વભાવ બની ગયો હોય, વા સ્થિતિ કો નામ હે વ્રતિ. જે સચ્ચરિત્ર છે એટલે દયા, ક્ષમા, કરુણા, ઉદારતા, બીજાની સેવા પ્રત્યે ભાવ, આ તે જે કઈ સતચરિત્રતા છે એ તમારા જીવનમાં દ્રઢ બની જાય, એનું નામ છે વ્રતિ. એ સદચરિત્રતા તમારા જીવનમાં દ્રઢ બની જવી જોઈએ. अर्थात जहां सच चरित्रता के विषय में और कछु करनो शेष ही न रह जातो હોય. મતલબ સદચરિત્રતાની અંદર કઈ કરવાનું બાકી ન હોય, મતલબ એને બધાય દૈવી ગુણ પોતાના જીવનમાં ઉતારી લીધા હોય, હવે એકેય દેવી ગુણની જરૂર ન હોય, એને કહેવાય એની વ્રતિ. પછી એને કોઈ દેવી ગુણ માટે પ્રયત્ન ન કરવો પડે, સહજ એના દેવી ગુણ હોય. જેમ કે અમારા બાબા છે, રમેશ બાબા છે, એને દયા, ક્ષમા, કરુણા ની શીખવી ન પડે, એનામાં શીખાઈ અંદર પડેલી જ હોય, શીખાડેલી પડેલી જ હોય, એને શીખાડવી ન પડે કે આ જગ્યાએ દયાળુ બનવું જોઈએ, આ જગ્યાએ આ બનવું જોઈએ, સહેજ એની વૃત્તિ જ એવી બની ગઈ હોય દયાની. એક વખત રમેશ બાબાની સામે બે નાની નાની લાલીઓ ઝઘડતી હતી ચોકલેટ માટે. તો ચોકલેટ માટે ઝઘડતી હતી ને, તો રમેશ બાબા શું કહે છે કે કાં તો આને બેયને હરખી રીતે ચોકલેટ આપી દો, અને કાં મારી નજર સામેથી લઈ જાવ, હું આ જોઈ શકતો નથી, મારાથી આ જોવાતું નથી, આને લઈ જાવ તમે. તો આ છે રમેશ બાબાની દયાળુ વ્રતિ. સહેજ કે એક બાળક ટ્રોફી માટે ઝઘડે છે તોય એની કરુણા એટલી છે કે એ જોવાતું નથી, આને કહેવાય વ્રતિ. એનામાં કેટલી દયા હશે કે બાળકનું દુઃખ પડે એનાથી જોવાતું નથી. એટલે આનું નામ વ્રતિ કહેવાય, કે આવા ગુણ સહજ આપણી અંદર દેખાય. અને આ ગુણ તો કોઈ સાધારણ વસ્તુ નથી, રાધા રાણીના ગુણ છે. રાધા રાણીમાં આ ગુણ કુટી કુટીને ભરેલા છે, અને એ જ ગુણ જ્યારે સંત ભજન કરે છે ત્યારે રાધા રાણીના એ જ ગુણ એની અંદર સંચારિત થાય છે, અને સંચારિત થતા થતા ધીરે 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 એનું સ્વરૂપ પ્રગટ થાય છે. એની હું તમને એક વાત કહું ને એટલે તમને ખ્યાલ આવશે. એક રાજકુમાર હતો, પદ્મ પુરાણમાં કથા આવે છે. એક રાજકુમાર હતો, એનું નામ હતું ચિત્રદેવ કા ચિત્રધ્વજ હતું. જુઓ, ચિત્રધ્વજ એનું નામ હતું. હવે ચિત્રધ્વજ રાજકુમાર છે ને, એનું અંતઃકરણ બહુ નિર્મળ હતું, પવિત્ર હતું. એને છે ને ભગવાનની ભક્તિ કરવાનો બહુ શોખ, પણ રાજા કોઈ દી એને બહાર કાઢે નહીં ને એટલે એને ભક્તિ કરતા નહોતી આવડતી.
હા કારણ કે રાજા કોઈ દી એને બહાર જ ના કાઢે, રાજમહેલ ની અંદર જ રાખે. દીકરો દીકરો એવો વાલો હતો, પણ ભક્તિ કરવાનો શોખ, પણ ભક્તિ કરતા આવડે નહીં. પછી શું થયું, એકવાર વૃંદાવનના પ્રેમી સંત એના ઘરે આવ્યા, અને હા એ પ્રેમી સંતે રાધા કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું. એ પ્રેમી સંતે રાધા કૃષ્ણની લીલા, એના ગુણગાન ગાયા. તો એ લીલા ગુણગાન ને એવી રીતે ગાયા, એને એવી રીતે ગાયા કે આ રાજકુમારના હૃદયમાં એની છાપ પડી ગઈ. એને એમ થઈ ગયું કે હવે જે થવું હોય એ થાય, બાકી રાધા કૃષ્ણની નિકુંજ લીલાઓ જોવી છે. એ હા નિકુંજ લીલાના દર્શન કર્યા વગર હવે ચેન નહીં પડે, એવું એના મનમાં દ્રઢતાથી ભરાઈ ગયું એમ રાજકુમારના, કે નિકુંજ લીલાના દર્શન કરવા છે. પછી તો એ ખાવે નહીં, પીવે નહીં, કોઈ કે તો એક ટુકડો જમે વિરહમાં. અને ભજન કરતા તો આવડતું નહોતું, ખાલી એક જ ચિંતન કે ઓલા સંત જે વર્ણન કરીને ગયા છે ઈ કેવી રીતે મારા જીવનમાં આવે. હા બસ એક જ એનું ચિંતન, આહા એ સંત કહી ગયા એ રીતે હું કૃષ્ણમાં ક્યારે ડૂબીશ, હું કૃષ્ણમાં ક્યારે ડૂબીશ. બસ એક જ ચિંતન એનું હતું, સતત સતત એક જ ચિંતન. એ ચિંતનમાં 27 દિવસ નીકળી ગયા, એને કઈ ખાધું પીધું નહીં. હા 27 દિવસ નીકળી ગયા, કઈ ખાધું પીધું નહીં ને, તો એક દી એના પ્રાણ છૂટી જાય છે. પ્રાણ છૂટી ગયા અને ઈ વયા ગયા સીધા ગોલોક ધામમાં. હા ભગવાનનું ચિંતન કરવાના કારણે ગોલોક ધામમાં ગયા, તો ત્યાં રાધા કૃષ્ણ સિંહાસન ઉપર બેઠા હતા, અને અષ્ટ સખીઓ એને કીર્તન સંભળાવવાની તૈયારી કરતી હતી. હા તો અષ્ટસખી કીર્તન સંભળાવવાની તૈયારી કરતી હતી ને, તો આ સખી રૂપે અહીંયા પહોંચી ગયા. સખી રૂપે પહોંચી ગયા ને એટલે રાધાજી પૂછે છે કે લલિતા, આ નવી સખી કોણ આવી છે? હા તો કે અરે પ્રિયાજુ, એ તો પૃથ્વી ઉપરનો ચિત્રધ્વજ નામનો રાજકુમાર છે, ઈ કે તમારું ચિંતન કરતા કરતા ઈ અહીંયા પહોંચી ગયો છે. તો રાધા રાણી કે હવે અહીંયા આવી જ ગયો છે તો એને કઈક સેવા આપી દે, કે અહીંયા આવ્યો જ છે તો કઈક એને સેવા આપી દે. એટલે લલિતાએ કીધું કે લે આ તંબુરો, ભાઈ કઈક કીર્તન ગાઈને રાધા રાણીને પ્રસન્ન કરે. હા તો ચિત્રધ્વજ શું કે છે, મને તો કઈ આવડતું જ નથી, કે નથી તંબુરો વગાડતા આવડતું, નથી રાધાજીને પ્રસન્ન કરતા આવડતું, મને તો કઈ આવડતું નથી, ચિત્રધ્વજ એમ કહે છે. હા તો લલિતા કહે છે પ્રિયાજુ, તમારી કૃપા વગર તમારા ગુણ આમાં સંચારિત નહીં થાય, આ એટલા માટે મેં આ વાત ઉપાડી છે આખી. જ્યારે રાધા રાણી કૃપા કરે છે ત્યારે દયા, ક્ષમા, કરુણા, ઉદારતા, આ જે દિવ્ય ગુણો છે એ ગુણો સાધકના હૃદયમાં સંચારિત થાય છે. હા એની દયા વગર કાંઈ થતું નથી. એની દયા વગર આ ગુણ લાવવાનો ગમે એટલો પ્રયત્ન કરશો ને તો આવા ગુણ આવશે નહીં. બિલકુલ. આ ગુણ તો ત્યારે જ આવે છે જ્યારે શ્રીમતી રાધા રાણી કૃપા કરે છે, એના વગર સંભવ નથી. અરે ઠાકોરજી પણ જે પ્રેમ રસ માટે, આસ્વાદન માટે, આનંદ માટે રાધાજીનું મોઢું તાકીને બેઠા હોય છે. એ દિવ્ય ગુણો રાધાજીની કૃપા વગર આપણા જેવા સાધારણ જીવમાં ક્યાંથી આવે પછી? શક્ય નથી, સંભવ નથી. તો લલિતા કહે છે પ્રિયાજુ, તમે કૃપા કરો આ જીવ ઉપર, ત્યારે તમારા ગુણ એમાં આવશે અને ત્યારે તમને એ પ્રસન્ન કરી શકશે. એમ તો કે હા. તો રાધાજી એની તરફ નજર કરી, રાધાજીની નજરમાંથી એક શક્તિ નીકળી, કરંટ નીકળ્યો, અને ઈ જે શક્તિ રાધા રાણી નજરની હતી ને એના હૃદયમાં ગઈ ને તો વીજળી જેવું કામ કર્યું. આપણે વીજળીનો ઝટકો લાગે ને એવી રીતે ચિત્રધ્વજને ઝટકો લાગ્યો, અને 1-2 મિનિટ રાધાજીએ દ્રષ્ટિ કરી ને ત્યાં તો બધા ગુણો એની અંદર સંચારિત કરી દીધા. એને શું વાર લાગે? એને કઈ વાર લાગતી નથી. જેમ જેન્ડર દ્વારા એક વસ્તુ મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં વહી જાય, એમ રાધાજીની શક્તિ જાણે જેન્ડર દ્વારા ચિત્રધ્વજની અંદર વહી ગઈ. અને પછી ચિત્રધ્વજને રાધા રાણી કહે છે લલિતા, હવે એને તંબુરો દે, એ વગાડીને મને પ્રસન્ન કરશે. પછી લલિતાએ તંબુરો દીધો અને એ તંબુરો વગાડીને પ્રસન્ન કર્યા. એ તંબુરો વગાડીને પછી લલિતા છે એ પ્રસન્ન કરે છે, સોરી ચિત્રધ્વજ છે રાધા રાણીને પ્રસન્ન કરે છે કીર્તન ગાઈને.
સુંદર કીર્તન ગાય છે. પછી રાધા રાણી કીધું કે હવે આજથી આનું નામ ચિત્રધ્વજ નહીં, ચિત્રલેખા સખી. હા ઓલી ચિત્રા સખી વાળી અલગ ને આ અલગ એમ. પછી આનું નામ પાડવામાં આવે છે ચિત્રલેખા. તો આ રીતે એક રાજકુમાર ચિત્રલેખા સખી બને છે, પણ એમાં ગુણ તો રાધા રાણીની દ્રષ્ટિ અને કૃપાથી જ આવે છે. બિલકુલ. એની કૃપા વગર કોઈ ગુણ આવતા નથી. એટલે ભક્તિ કરવી જરૂરી છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે ભાગવતમમાં કે કોઈમાં સજ્જનતાના ગુણ દેખાય ને તો આકર્ષિત નહીં થઈ જવાનું. જો એનામાં ભક્તિ નહીં હોય ને તો એના ગુણ આજ નહીં તો કાલે સ્વાહા થઈ જશે. હા જ્યારે એનું પુણ્ય પૂરું થઈ જશે ત્યારે એના ગુણ સ્વાહા થઈ જશે કે. પણ જેનામાં ગુણ પણ દેખાય અને ભક્તિ પણ દેખાય ને એનો સંગ કરવો, કારણ કે એની અંદર એ ગુણ કાયમી માટે રહેશે. બિલકુલ. કાયમી માટે રહેશે, કારણ કે એના પર ભગવાનની કૃપા છે. જેના ઉપર ભગવાનની કૃપા નથી એના ગુણ કાયમી રહેતા નથી. એ વાત ખાસ યાદ રાખવી જોઈએ. હા એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો ભગવાનની કૃપા આવશ્યક છે, ત્યારે જ આપણી વૃત્તિ સુધરે છે. નહીં તો વૃત્તિ સુધરતી નથી, કારણ કે વૃત્તિ તો છે ને લોહીમાં ભળેલી જે વસ્તુ છે આખી. પાછલા જન્મમાં આપણે જે કઈ કર્યું છે ને એના કર્મ પ્રમાણે આ જન્મે આપણી વૃત્તિ બને છે. એ વૃત્તિને સુધારવા માટે ભજન પરમ આવશ્યક છે. આવી વસ્તુ છે. પછી કે છે જહાં સબરે નિયમ પ્રયત્ન પૂર્વક પાલન નહીં કરને પરતે હોય, સ્વયં સહજ રૂપ થી પાલન હોતે હોય. ગયા પ્રસાદ પંડિતજી કે વ્રતિ એને કહેવાય કે અહીંયા કોઈ નિયમનું પાલન ન કરવું પડે, એનો સ્વભાવ જ સહજ એવો હોય કે નિયમનું પાલન આપણે આપ થતું હોય. હા માનો તમે નોકરી કરો છો તો નોકરીમાં તમારે નિયમનું પાલન કરવું ન પડતું હોય, સ્વતઃ પાલન થતું હોય. હાલો 8 વાગ્યા બસ આવી જશે, હાલો અહીંયા આટલા ટાઈમે પહોંચી ગયા, અહીંયા આ કામ કરવાનું, કારણ કે રોજ ડેઈલી તમે એ કામ કરો છો એટલે એ કામમાં તમારી વૃત્તિ બની ગઈ છે. હવે હા હવે તમારા માટે એ કામ છે ને સહજ થઈ ગયું. અજાણ્યું આવે તો અઘરું પડે, પણ તમારા માટે સહજ થઈ ગયું, કારણ કે એ કામમાં તમારી વૃત્તિ બની ગઈ છે. એવી રીતે ભક્ત જ્યારે ભક્તિ કરે છે ત્યારે દયા કરવી, ક્ષમા આપવી, કરુણા રાખવી, બીજાને મદદ કરવી, આ તે એની વૃત્તિ સહજ બની જાય છે. અમારા બાબા બંદરોને ટ્રોફી આપે છે, છોકરાઓને ટ્રોફી વેચે છે, તો એનો અર્થ એવો નથી કે એને કરવું ગમે છે એટલે કરે છે, એમ નહીં. એની વૃત્તિ જ બની ગઈ છે, એને કર્યા વગર હાલે જ નહીં. હા દયા કર્યા વગર એને હાલે જ નહીં, કારણ કે દયા એની વૃત્તિમાં વણાઈ ગઈ છે. નથી બાબા ચોકલેટ માન સન્માન માટે વેચતા, નથી જગતને દેખાડવા માટે વેચતા કે જો હું બાળકો ઉપર દયા કરું છું, આ તે, એમ નહીં. એની વૃત્તિ જ એવી બની ગઈ છે હા દયા કરવાની. એ બીજા કોઈ જાણી શકે નહીં. કેવળ અને કેવળ ભજન કરતા હશે ને એ જ જાણી શકશે. હા, ઘણાને એવું દેખાય આ તો નાટક કરે છે, બાહ્ય દેખાવ કરે છે, ના તેને એવી વાતો કરતા હોય, પણ ખરેખર એવું કઈ હોતું નથી. એની વૃત્તિમાં સહજ દયા વણાઈ ગઈ હોય છે. હા એમાં કોઈ એટલે કોઈ રમેશ બાબાને ત્યાં કોઈ દર્શન કરવા જાય ને અને રમેશ બાબાને ખબર પડી જાય કે આ દર્શન કરવા આવ્યો છે ને શિષ્યો આવવા નથી દેતા, તો તરત જ બાબા બોલે આને દો ઉસે. હા એની વૃત્તિ જ બની ગઈ હોય કે અમને ભલે થોડીક તકલીફ પડી જાય પણ કોઈ ભાવ લઈને દર્શન કરવા આવ્યું હોય તો પાછું ન જવું જોઈએ. એ દયાની વૃત્તિ એની સહજ બની ગઈ હોય. આનું નામ વૃત્તિ કહેવાય. વૃત્તિ સહજ લોહીમાં વણાઈ જાય ને તો માનવાનું કે હવે તમારું ભજન છે ને પાકે છે. ભજન પાકે છે એની નિશાની જે છે કે આવા સુંદર ગુણો, આવા દિવ્ય ગુણો સહેજ તમારી વૃત્તિમાં વણાઈ જાય. વૃત્તિમાં વણાવવું ને એ બહુ અગત્યની વાત છે. ઘણા લોકો ગુણોની નકલ કરતા હોય કે આ ગુણ મારામાં આ રીતે આવે, આ રીતે આવે, એ તો આવીને વયા જશે. પણ ભગવાનની કૃપાથી વૃત્તિમાં જે ગુણ વણાઈ ગયા એ પછી ક્યારેય નષ્ટ થતા નથી. એટલે વૃત્તિનો સુધારી જ સાચું ભજન છે. તો સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયા રામ. રાધે રાધે, જય